જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 1 છે. આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોણ ઓળખાય છે? કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ. દુનિયાનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર કયું છે? ઇનિયાક છે. ઇનિયાકનું પૂરું નામ શું થશે? ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર, એ ઇનિયાકનું પૂરું નામ થાય છે. એ પણ યાદ રાખવું, પૂછાય છે. ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિનની શોધ કોણે કરી હતી? ચાર્લ્સ બેબેજે કરી હતી. કમ્પ્યુટરની પ્રથમ પેઢીનો સમયગાળો કયો હતો? 1940 થી 1956. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થતો હતો. વેક્યુમ ટ્યુબના મુખ્ય ગેરફાયદા શું હતા? મોટું કદ, વધુ ગરમી અને ઓછી વિશ્વસનીયતા છે તેના ગેરફાયદા હતા. કમ્પ્યુટરની બીજી પેઢીમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ શેનો ઉપયોગ થયો? ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો. બીજી પેઢીમાં પૂછવામાં આવે ટ્રાન્ઝિસ્ટરની શરૂઆત કોમ્પ્યુટરમાં ક્યારે થઈ, તો બીજી પેઢીમાં થઈ છે. બીજી પેઢીનો સમયગાળો જણાવો. 1956 થી 1963નો સમયગાળો તે બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો હતો. કોમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં કઈ ટેકનોલોજી આવી? ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી આવી. આઈસીનું પૂરું નામ પણ પૂછાય છે, તો એ પણ યાદ રાખવું. ઇન્ટિગ્રેટેડ સર્વિસ શરૂઆત થઈ છે ત્રીજી પેઢીથી. આઈસીની શોધ કોણે કરી હતી? જેક કિલ્બીએ અને રોબર્ટ નોયસ દ્વારા, બંને દ્વારા મળીને કરવામાં આવી હતી. ત્રીજી પેઢીનો મુખ્ય ફાયદો શું હતો? કદમાં ઘટાડો અને પ્રક્રિયાની ઝડપમાં વધારો. કમ્પ્યુટરની ચોથી પેઢીનો સમયગાળો જણાવો. 1971 થી 1985નો સમયગાળો છે ચોથી પેઢીનો. ચોથી પેઢીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો? માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો. VLSIનો ઉપયોગ થયો. પ્રથમ માઇક્રો પ્રોસેસરનું નામ શું હતું? ઇન્ટેલ 4004 હતું. આધુનિક પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસીની શરૂઆત કઈ પેઢીમાં થઈ? ચોથી પેઢીમાં થઈ, જે હાલ આપણે યુઝ કરીએ છીએ. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર કામ થઈ રહ્યું છે અને ULSI ઉપર કામ થઈ રહ્યું છે. ULSIનું પૂરું નામ શું છે? અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન થાય છે ULSIનું પૂરું નામ. ભારતમાં બનેલું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? પરમ છે. પ્રથમ સુપર કમ્પ્યુટર ભારતનું. લેડી એડા લવલેસ શા માટે જાણીતા છે? વિશ્વના પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે જાણીતા છે. મશીન લેંગ્વેજની શરૂઆત કઈ પેઢીમાં થઈ? પ્રથમ પેઢીમાં થઈ હતી. હાઈ લેવલ લેંગ્વેજ જેમ કે ફોર્ટ્રેન, કોબોલનો ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો? બીજી પેઢીમાં શરૂ થયો. પ્રથમ ગણતરી કરતું સાધન એટલે કે કેલ્ક્યુલેટિવ ડિવાઇસ કયું છે? એબેક્સ છે. કમ્પ્યુટરમાં બગ શબ્દ કોણે પ્રચલિત કર્યો? ગ્રેસ હોપર દ્વારા કમ્પ્યુટરમાં જે બગ શબ્દ છે તે પ્રચલિત કરવામાં આવ્યો છે. બાઇનરી પદ્ધતિનો ઉપયોગ કઈ પેઢીથી શરૂ થયો? પ્રથમ પેઢીથી શરૂ થયો છે. બાઇનરીમાં બે જ આંકડા છે તે આવે છે, 0 અને 1. પાંચમી પેઢીના કમ્પ્યુટરની મુખ્ય વિશેષતા શું છે? સમાંતર પ્રક્રિયા, પેરેલલ પ્રોસેસિંગ. સૌથી ઝડપી અને શક્તિશાળી કમ્પ્યુટર કયું છે? સુપર કમ્પ્યુટર છે.
હવામાનની આગાહી, વૈજ્ઞાનિક સંશોધન અને ન્યુક્લિયર ટેસ્ટિંગ માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ કઈ સંસ્થાએ વિકસાવ્યું? સીડેક, જે પુણેમાં આવેલી છે સંસ્થા, તેણે વિકસાવ્યું હતું. મોટી બેંકો અને સરકારી સંસ્થાઓમાં વિશાળ ડેટા સ્ટોર કરવા માટે કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતા શું છે? તે એકસાથે સેંકડો યુઝર્સને સપોર્ટ કરી શકે છે. મિની કમ્પ્યુટરની ક્ષમતા સામાન્ય રીતે કયા કોમ્પ્યુટરની વચ્ચે હોય છે? મેઇનફ્રેમ અને માઇક્રો કોમ્પ્યુટરની વચ્ચે. સામાન્ય રીતે વર્કસ્ટેશન તરીકે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? મિની કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પર્સનલ કોમ્પ્યુટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? માઇક્રો કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ કયા પ્રકારના કમ્પ્યુટર છે? તો તે બધા માઇક્રો કોમ્પ્યુટર છે જે આપણે યુઝ કરીએ છીએ. લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ. ડેટાના પ્રોસેસિંગના આધારે કમ્પ્યુટરના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એનાલોગ, ડિજિટલ અને હાઇબ્રિડ. આ 3 પ્રકારના કમ્પ્યુટર હોય છે. જે કમ્પ્યુટર ભૌતિક જથ્થાનો એટલે કે તાપમાન, દબાણ માપે છે તેને શું કહેવાય? તો તેને એનાલોગ કોમ્પ્યુટર કહેવાય છે. ઘડિયાળમાં વપરાતું કમ્પ્યુટર કયા પ્રકારનું છે? એનાલોગ કોમ્પ્યુટર છે. જે કોમ્પ્યુટર 0 અને 1 એટલે કે બાઇનરી કોડનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય છે? ડિજિટલ કમ્પ્યુટર કહેવાય છે. આપણા ઘરે અને ઓફિસમાં વપરાતા પીસી કયા પ્રકારનું કોમ્પ્યુટર છે? ડિજિટલ કોમ્પ્યુટર છે. એનાલોગ અને ડિજિટલ બંને લાક્ષણિકતાઓ ધરાવતું કમ્પ્યુટર કયું છે? હાઇબ્રિડ કોમ્પ્યુટર છે. હોસ્પિટલમાં વપરાતું ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ મોનિટર કયા કમ્પ્યુટરનું ઉદાહરણ છે? હાઇબ્રિડ કોમ્પ્યુટરનું ઉદાહરણ છે. સૌથી નાનું અને પોર્ટેબલ કમ્પ્યુટર કયું છે? લેપટોપ, નોટબુક અને પામટોપ છે. એક જ સમયે ઘણા બધા યુઝર્સને સપોર્ટ કરતું કમ્પ્યુટર કયું છે? મેઇનફ્રેમ કોમ્પ્યુટર. કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? MIPS મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં માપવામાં આવે છે અથવા તો ફ્લોપ્સમાં માપવામાં આવે છે. સુપર કોમ્પ્યુટર માટે ફ્લોપ્સ હોય છે, બાકી બધા માટે MIPS હોય છે. સુપર કમ્પ્યુટરનું એક પ્રખ્યાત ઉદાહરણ આપો. ક્રે 1, પરમ અને સુમિત. કમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો કયા છે? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. કમ્પ્યુટર શું કરે? એમાં આપણે કોઈ પણ વસ્તુ ઇનપુટ કરીએ, પછી એમાં પ્રોસેસ થાય અને આપણને આઉટપુટ મળે છે. કમ્પ્યુટરનો બ્રેઇન અથવા મગજ કોને કહેવાય છે? સીપીયુને કહેવાય છે. સીપીયુનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુના મુખ્ય કેટલા ભાગો છે? 3 ભાગ છે. ALU, CU અને મેમરી રજિસ્ટર. ALUનું પૂરું નામ શું છે? અંકગણિતીય અને તર્ક એકમ. ઇંગ્લિશમાં કહીએ તો એરિથમેટિક લોજિક યુનિટ. ALU, એરિથમેટિક લોજિક યુનિટ. પૂછાયેલું છે, યાદ રાખજો. ગણતરીઓ અને તુલનાત્મક નિર્ણયો કયા યુનિટમાં લેવાય છે? ALUમાં લેવાય છે. CUનું પૂરું નામ શું છે? કંટ્રોલ યુનિટ છે. કમ્પ્યુટરની તમામ કામગીરીઓનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ કરે છે. પ્રોસેસિંગ પહેલાં ડેટાને અસ્થાયી રૂપે ક્યાં સ્ટોર કરવામાં આવે છે? મેમરી યુનિટમાં સ્ટોર કરવામાં આવે છે અથવા તો રજિસ્ટર્સમાં સ્ટોર થાય છે. કમ્પ્યુટરના આંતરિક ઘટકોને એકસાથે જોડતું મુખ્ય સર્કિટ બોર્ડ કયું છે? મધરબોર્ડ છે.
કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે વપરાતા સાધનોને શું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ કહેવાય છે, જેનાથી આપણે ડેટા દાખલ કરી શકીએ. કીબોર્ડ અને માઉસ કયા પ્રકારના ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટર દ્વારા પ્રોસેસ કરાયેલા પરિણામો દર્શાવતા સાધનોને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. મોનિટર અને પ્રિન્ટર કયા પ્રકારના ડિવાઇસ છે? તો તે આઉટપુટ ડિવાઇસ છે. સીપીયુ અને મેમરી વચ્ચે ડેટાના પરિવહન માટે શેનો ઉપયોગ થાય છે? બસનો ઉપયોગ થાય છે, BUS. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. રોમ કયા પ્રકારની મેમરી છે? વોલેટાઇલ કે નોન વોલેટાઇલ? તો જવાબ આવશે નોન વોલેટાઇલ છે. પાવર બંધ થતાં ડેટા છે તે જળવાઈ રહે છે. રોમમાંથી ડેટા છે તે ડિલીટ થતો નથી. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી, રેમ. રેમ કયા પ્રકારની મેમરી છે? તો વોલેટાઇલ મેમરી છે, અસ્થાયી મેમરી છે. જો પાવર બંધ થઈ જાય તો ડેટા છે તે નાશ પામે છે. સીપીયુની સૌથી નજીક અને સૌથી ઝડપી મેમરી કઈ છે? કેશ મેમરી હોય છે. 8 બીટના સમૂહને શું કહેવાય છે? 1 બાઇટ કહે છે. અથવા તો પૂછવામાં આવે 1 બાઇટમાં કેટલા બીટ હોય છે? તો 8 બીટ હોય છે. 1 કિલોબાઇટમાં કેટલા બાઇટ હોય છે? 1024 બાઇટ હોય છે. 1 કેબીમાં કેટલા બાઇટ હોય? 1024 બાઇટ. જે ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ બંને રીતે કાર્ય કરે છે તેનું એક ઉદાહરણ આપો. તો એ છે ટચ સ્ક્રીન અને મોડેમ. બંને ઇનપુટ અને આઉટપુટ બંનેનું કામ કરે છે. કમ્પ્યુટરની સિસ્ટમ ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એટલે કે આપણે સ્વિચ ઓન કરી દઈએ, બટન ઓન કરી દઈએ, પછી જે પ્રક્રિયા થાય તેને શું કહેવાય? બુટિંગ પ્રક્રિયા કહે છે. બાયોસનું પૂરું નામ શું છે? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, BIOS. કમ્પ્યુટરની મુખ્ય કામગીરી માટેનો પ્રોગ્રામ ક્યાં સંગ્રહાયેલો હોય છે? રોમમાં સંગ્રહાયેલો હોય છે. કયો મેમરી યુનિટ સેકન્ડરી મેમરી તરીકે ઓળખાય છે? હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, જેમાં HDD અને SSDનો સમાવેશ થાય છે. ફ્લોપી ડિસ્ક કયા પ્રકારની મેમરી છે? સેકન્ડરી મેમરી છે. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર છે. MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓના સમૂહને શું કહેવાય છે? પ્રોગ્રામ કહે છે. ઇનપુટને આઉટપુટમાં કોણ રૂપાંતરિત કરે છે? CPU કરે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કમ્પ્યુટરની ગણતરીની ઝડપ વધારવા માટે શેનો ઉપયોગ થાય છે? કેશ મેમરીનો ઉપયોગ થાય છે. ડેટા અને પ્રોગ્રામને કાયમ માટે સંગ્રહવા માટે કઈ મેમરીનો ઉપયોગ થાય છે? સેકન્ડરી મેમરીનો ઉપયોગ થાય છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કયા પ્રકારના કમ્પ્યુટર વધુ સુરક્ષિત ગણાય છે? મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે તે વધુ સુરક્ષિત ગણાય છે. કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતી દ્વિસંગી સિસ્ટમ કઈ છે? બાઇનરી સિસ્ટમ છે, જેમાં 0 અને 1નો સમાવેશ થાય છે. પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ડેટા પર કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવાય? પ્રોસેસિંગ કહેવાય. કમ્પ્યુટરના ભૌતિક ઘટકોને શું કહેવાય છે? હાર્ડવેર કહેવાય છે. ભૌતિક ઘટકો હોય જેને આપણે અડી શકીએ તેને શું કહેવાય? હાર્ડવેર. કમ્પ્યુટર પ્રોગ્રામ અને ડેટાને શું કહેવાય છે? સોફ્ટવેર કહેવાય છે. કમ્પ્યુટરની ચોથી પેઢીના મુખ્ય ઘટકનું નામ શું છે? માઇક્રો પ્રોસેસર છે. સ્માર્ટફોન કયા પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે? માઇક્રો કોમ્પ્યુટર અથવા તો પામટોપ.
પ્રોસેસરને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? CPU અથવા તો માઇક્રો પ્રોસેસર. મધરબોર્ડ પરની બે નાની મેમરી ચિપ્સ કે જે ડેટા સ્ટોર કરે છે તેને શું કહેવાય? રજિસ્ટર કહેવાય છે. ડેટાનું ઓછામાં ઓછું એકમ કયું છે? બીટ છે. સૌથી નાનું એકમ છે એ બીટ છે. કમ્પ્યુટરને માત્ર એક જ સમયે એક યુઝર દ્વારા ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર કયું છે? પર્સનલ કોમ્પ્યુટર છે એટલે કે PC છે. પ્રથમ યાંત્રિક ગણતરી યંત્ર કયું છે? પાસ્કેલાઇન છે જે બ્લેઇઝ પાસ્કલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કયા પ્રકારની મેમરીમાં સ્ટોર કરેલ ડેટાને બદલી શકાતો નથી? રોમ. ખાસ કરીને PROM, EPROM સિવાયના બેઝિક જે રોમ હોય રેન્ડમ એક્સેસ મેમરી તેમાં ડેટા ચેન્જ થતો નથી. PROM એટલે કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે તેમાં થઈ શકે, અને EP એટલે ઇરેઝેબલ અને પ્રોગ્રામેબલ છે એ બંનેમાં થઈ શકે છે. ખાલી રોમ હોય તો તેમાં થતું નથી. કમ્પ્યુટરનું માળખું રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જ્હોન વોન ન્યુમેન હતા. ડેટાની તુલનાનું કાર્ય કોણ કરે છે? ALU કરે છે, જેને તર્ક એકમ કહે છે, એરેથમેટિક લોજિક યુનિટ. કમ્પ્યુટરમાં વપરાતી કાયમી મેમરી કઈ છે? રોમ છે. કમ્પ્યુટરમાં બુટિંગ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? બાયોસથી શરૂ થાય છે. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બાયોસનું પૂરું નામ થાય છે, જે રોમમાં સંગ્રહિત હોય છે. કમ્પ્યુટરની કામગીરી માટેના સમય સંકેતો કોણ જનરેટ કરે છે? કંટ્રોલ યુનિટ જનરેટ કરે છે. પ્રથમ વ્યાપારિક કમ્પ્યુટરનું નામ શું છે? યુનિવાક હતું. યુનિવાક 1. યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર 1. કમ્પ્યુટરને કઈ ભાષા સમજાય છે? મશીન ભાષા બાઇનરી કોડ સમજાય છે. માઇક્રો પ્રોસેસર ચોથી પેઢીનો ઉપયોગ કરતું પ્રથમ PC કયું હતું? અલ્ટેર 8800 હતું. ડેટા સંગ્રહ કરવા માટે વપરાતા ડિવાઇસને શું કહેવાય છે? સ્ટોરેજ ડિવાઇસ કહેવાય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોણ ઓળખાય છે? કોમ્પ્યુટરના પિતા કોણ છે? બીજું, ભારતમાં બનેલું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? 3. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો? 3 જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો આપને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.